શાંતિ સમિતિની બેઠક યોજાઈ। બેઠકમાં પોલીસ અધિકારીઓ સાથે હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો જોડાયા। આગામી 16મી તારીખે ઈદે મિલાદનો મુખ્ય જુલુસ નહીં નીકળે, માત્ર ગલી મોહલ્લે જુલુસ નીકળશે। શાંતિ સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવાયો। બંને તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં યોજવા બેઠક। આગામી 17મી તારીખે ગણપતિ વિસર્જન, અલગ અલગ 12 સ્થળો પર વિસર્જન। 80,000 મૂર્તિનું વિસર્જન કરવામાં આવશે। જુલુસ અને વિસર્જનમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાશે। 15,000થી વધુ પોલીસકર્મી બંદોબસ્તમાં રહેશે। 320 પોઈન્ટ ધાબા પોઈન્ટ રહેશે। ક્રાઇમ બ્રાન્ચની 10 ટીમ તૈનાત, 4 એસઓજીની ટીમ તૈનાત, 7 ક્વિક રિસ્પોન્સ ટીમ તૈનાત, 7 ડ્રોન કેમેરાથી નજર રાખવામાં આવશે। 900 જેટલા બોડી વોર્ન કેમેરા, 7 વજ્ર વાહનથી કામગીરી, 2700 લોકોના અટકાયતી પગલાં લેવાયા છે। પાલિકા સાથે મળી કામગીરી કરવામાં આવશે। 3000 સીસીટીવી કેમેરાથી નજર, 40 જગ્યા પર પ્રાઇવેટ કેમેરા લગાડવામાં આવશે। 17 તારીખના રોજ जो भगवान श्री गणेश जी ना विसर्जन ना यात्राओं છે। अलग अलग विस्तार से निकली कुल शहर में 21 જેટલા કૃત્રિમ તળાવ એસએમસી તરફ से जो બનાવવામાં આવેલા છે ત્યાં વિસર્જન થશે નાની મૂર્તિઓના, અને બાકી જો 5 ફીટથી ઊંચી મૂર્તિ હોય છે આ જો હજીરામાં, મગદલ્લામાં અને ડુમ્મસમાં ત્યાં જો વિસર્જન માટે જો દરિયામાં જશે જો, અને એના માટે અલગ અલગ રૂટો બનાવવામાં આવેલા છે। આ રૂટોનો જ્યારે રચના કરવામાં આવી છે ત્યારે અમે લોકો ચૂંકि સુરત હમણાં ફ્લાયઓવરનો શહેર છે તો ઘણા બધા ફ્લાયઓવરના લીધે નીચે से મૂર્તિઓ ક્યાં ક્યાં નીકળી શકે, ક્યાં ક્યાં નહીં નીકળી શકે એના સર્વે કરીને સાથોસાથ જો ફ્લાયઓવરના ઉપર અને નોર્મલ જગ્યા જો ઇલેક્ટ્રિકના વાયરો, જો જેટકોના વાયરો છે અને ડીજીવીસીએલના જો મોટી લાઈનો છે એના બી ધ્યાનમાં રાખીને જેથી કોઈને કરંટ વગેરે ન લાગે જોઈએ। સાથોસાથ जो मेट्रोના કામ ચાલુ છે એના બી જોઈને આ પ્રકારના જો સર્વે ટીમો દ્વારા पिछले ઘણા દિવસો ચાલતી હતી એના હિસાબથી જો રૂટો બનાવવામાં આવેલા। અત્યારે આજ અનુસંધાને અને શાંતિ સમિતિ કે જ્યારે મીટિંગ જો શહેર કે મુખ્ય મીટિંગ હોય છે એના કરવામાં આવેલી ત્યારે આપણા જો હિન્દુ સમાજના અમારા અગ્રણીઓ અમૃતાનંદજી મહારાજજી અને નાખી પૂરી ટીમ, અનિલભાઈ જો પ્રમુખ જો है અને મહેનશ્રીઓ અને મુસ્લિમ સમાજના લીડર में કદીરભાઈ પીરજાદા, ઈદ કમિટીના જો અમારા અધ્યક્ષશ્રીઓ છે, તમામ અમારા અધિકારી મિત્રો, આ બધા લોકો જ્યારે આ મીટિંગમાં ચર્ચાઓ કરી કે કેવી રીતે આપણા સરસ માહોલમાં અને ખૂબ એકદમ ઉત્સાહપૂર્વક ઉલ્લાસપૂર્વક આપણા જો તહેવારો બંને તહેવારો ઉજવાય એના માટે જો ચીજો જો અમે લોકોના જો જેના બારેમાં જો જરૂરી પગલાઓ લેવાના છે, જો જરૂરી સુવિધાઓ ક્રિએટ કરવાના છે એના માટે આજના અમે લોકો ચર્ચાઓ કરી જોઈએ, જેમાં સરકારશ્રીને બીજા ડિપાર્ટમેન્ટ, રેવન્યુ ડિપાર્ટમેન્ટ હોય, કોર્પોરેશન હોય, ઇલેક્ટ્રિસિટી ડિપાર્ટમેન્ટ બધા લોકો બી હાજર હતા। ત્યારે ઈદ કમિટી તરફ से अलग अलग પ્રકારના આયોજન કરવામાં આવેલા છે જો આ લોકો ટૂંક સમયમાં આ બધાને બી જણાવશે જો, અને અમારા બંદોબસ્ત બી આ રીતે રહેશે જેથી ઈદનો તહેવાર 16 તારીખના રોજ ખૂબ સરસ રીતે એકદમ લોકો ખૂબ એન્જોય કરે। આ પ્રકારની પૂરી વ્યવસ્થાઓ કમિટીના મેમ્બરો સાથે મળીને અમે લોકો ગોઠવેલા છીએ અને આવનાર 1-2 દિવસમાં जो भी ખામીઓ રહી ગઈ જેના ગોઠવીને ખૂબ સરસ માહોલમાં જો તહેવાર ઉજવાય આ રીતે વ્યવસ્થાઓ કરવામાં આવશે। 17 તારીખના રોજ એટલે કે બીજા દિવસે જો ભગવાનના લગભગ જો 80,000 જેટલા ગણપતિઓનું વિસર્જન થવાના છે। અત્યાર સુધી જો ડેલી જો મૂર્તિઓનું વિસર્જન થાય છે તો અમારા કુલ 12 જેટલા કૃત્રિમ તળાવ ઉપર જો કુલ કરીબ 6,500થી વધુ મૂર્તિઓના ઓલરેડી વિસર્જન થઈ ગયા છે અને 80,000થી વધુ મૂર્તિઓ છે જો अपना 17 तारीख रोज अलग अलग विस्तारों में जैसे तो एना जे रास्ता से पसार थसे, राजमार्ग में ऊपर से निकलશે, अलग अलग रस्ता निकलશે ત્યાં મંડળના जो આયોજકો છે આપણા ગણેશ ઉત્સવ કમિટીના जो પૂરી ટીમ છે એના સાથે સંકલન કરીને તમામ વ્યવસ્થાઓ जो पुलिस तरफ से કરવામાં આવી રહેલ છે અને સારા પ્રક્રિયા ખૂબ સારી રીતે થાય એના માટે जो પોલીસના બંદોબસ્તના વિગત આપ સાથે हम ટૂંકમાં શેર કરવા માંગીએ છીએ। टोटल हमारा जो जेसीपी से लेकर सीपी तक हमारा कुल 5 જેટલા અધિકારીઓ છે, 16 જેટલા
ડીસીપી છે, 34 જેટલા અમારા આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ રહેશે અને 130 પીઆઈ, 320 પીએસઆઈ और પોલીસ, હોમગાર્ડ અને ટીઆરબી બધા મળાઈને કરીબ 15,000 થી વધુ અમારા જવાનો